ઓળખાણ આ બધી અમારે મોબાઈલના માધ્યમ અત્યારે યંત્રયુગ છે અને યંત્રયુગને લઈ અને મોબાઈલના માધ્યમથી એકબીજાની જાણ પહેચાન થઈ અને એમાં આ પૂર્વનો કાંઈક યોગ હોય ને તો જ આપણે આવો આ લાભ લઈ શકાય. અને આપણને આ બધા મેળવનાર કોણ છે એ એની કૃપા છે. જ્યાં સુધી સદગુરુની કૃપા ન હોય ત્યાં સુધી આવો રૂડો લાભ આપણને જીવનમાં બધું જ મળશે. પણ સંતોએ કીધું કે એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. આ જગતની અંદર બધું મળે પણ સત્સંગ મળવો બહુ દુર્લભ છે. માટે જે દાડે સત્સંગ મળી જાય તો સમજી લેવાનું કે આપણા પૂર્વના પુણ્યનો ઉદય થયો ત્યારે આપણને વર્તમાન કાળે કોઈ જાગેલા મહાપુરુષ મળે અને આપણને મોહ અને માયાની નિંદ્રામાંથી આપણને જગાડે. શું કરાવે? જગાડે. જાગ્યા સિવાય સ્વપ્નો કોઈ દિવસ મટતું. સપનું ક્યાં સુધી દેખાય? ઊંઘ્યા હોય ત્યાં સુધી સપનું દેખાય, પણ જાગી જઈએ અને આંખ ખુલી જાય પછી એમાંનું કાંઈ હોય છે એમ ક્યાંય બી બધું દેખાતું હતું ને સાચું કે ખોટું હતું, પણ આપણને તો સપનામાં સાચું લાગતું હતું. એમ જેવું બોલ્યું રાતનું સપનું છે અને થોડુંક હોય એમ આ દિવસનું મોટું સપનું છે. પણ ઓલા સપનામાં આંખ ખુલી ગઈ કે કાંઈ નથી અને આ સપનાની અંદર આંખ મિજાઈ ગઈ સવારે ઉઠ્યા જ નહીં. આ બધું પડી ગયું કે ન પડી ગયું? કેટલાય મોટા રાજવી કેટલાય છોડી જતા રહ્યા. આ પ્રકૃતિની અંદરથી આ માયામાંથી કોઈ એક સોયની કાકડી પણ લઈ ગયા નથી. માત્ર ને માત્ર શું સાથે આવશે? કે કરેલું ઘરમાં હાથે આવશે. જે ભજન કર્યું, જે કીર્તન કર્યું, જે સત્સંગ કર્યું, જે પરમાનંદનું કાર્ય કર્યું એ જ તમારા મારા હારે આવવાનું છે. બાકી આ બધી ધન દોલત વૈભવ પુત્ર પરિવાર સગા વાળા આ બધા છૂટી જવાના. એક સાચો આપણો સગો હોય તો આપણો સદગુરુ છે. કે સદગુરુ પોતે તરે અને તારે, પોતે જાગે અને બીજાને તો જાગવાનું છે. કઈ ઘરબાર છોડી દેવાનું નથી, પણ સદગુરુના શરણે જઈ અને પૂછો કે એ ગુરુ મહારાજ હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું અને હવે મારે ક્યાં જવાનું છે. સરનામું તો જોશે કે નહીં? અમારે અહીંયા શુક્લાવ આવવું હોય તો અમારી પાસે શું જોઈએ? સરનામું. હરેક વાતમાં સરનામું જોઈએ. પહેલાના જમાનામાં 50 વર્ષ પહેલા પોસ્ટકાર્ડ લખાતા હતા. આ પોસ્ટકાર્ડના માધ્યમથી બધા સમાચાર આપ લે થતી હતી. તે એક ભાઈ એમના વિવાહ ઉપર ટપાલ લખી દીધી. આ ટપાલ લખીને પોસ્ટના ડબ્બામાં જઈને નાખી, પણ અઠવાડિયું થયું પણ ટપાલ પહોંચી. સરનામું લખવાનું ભૂલી ગયા. હું સરનામા વગર ટપાલ ક્યાં જાય? એક કાં તો સુરતમાં અટવાય, કાં તો પછી સુખલામાં અટવાય, કાં તો જામનગરમાં અટવાય, કે ઊંઝામાં અટવાય, કે મહેસાણામાં અટવાય. પણ આ ટપાલ કોઈ દાડો ઠેકાણા વગરની જાય. એટલે હવે તમે તમારું ઠેકાણું ક્યાંય ગોત્યું છે? અને ગોત્યું હોય તો ના ગોત્યું હોય તો ગોતી લેજો. આ સરનામું કોણ બતાવે આપણને? ક્યાંથી આવ્યા ને હવે ક્યાં જશો રે મરતા પેલા શોધી લો મુકામ, જો માનવ તન મળ્યું મોગા મૂલનું રે રોલ. પેલા શોધી લો મુકામ, જો માનવ તન મળ્યું મોગા મૂલનું રે રોલ. એક દાડો યાર આંખ મારો ડાય, જો માનવ તન મળ્યું મોગા મૂલનું રે રોલ. એક દાડો યાર મારો ડાય, જો માનવ તન મળ્યું મોગા મૂલનું રે રોલ. ક્યાંથી આવ્યા છો ને હવે ક્યાં જવાનું છે? આ મરતા પહેલા એક દાડો આ શરીરનું મૃત્યુ આવવાનું ને આ મૃત્યુએ કોઈને છોડ્યા નથી ને આપણને પણ છોડવાનું. તો એક દાડો મૃત્યુ આવે એ પહેલા સરનામું નક્કી કરી લો કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું ને હવે મારે ક્યાં જવાનું છે. આ સરનામું કોણ લખી દે? સદગુરુ લખી દે. જ્યાં સુધી પૂરા સદગુરુ મળે નહીં
ત્યાં સુધી આપણને આપણા મુકામ મળતો નથી. સદગુરુ અત્યારે હમણાં જ આપણને આપણો મુકામ બતાવી દે. આમાં કાલની વાત આવતી નથી. નથી. કાલ સવારે જાગ્યા કે નો જાગ્યા, ઉઠ્યા કે નો ઉઠ્યા, એની આપણને ક્યાં કઈ માહિતી છે. માટે સદગુરુ હાલ આપણને આપણો મુકામ બતાવી દે અને આપણે કોણ છીએ એની આપણને સમજણ આપે. તો આ બધું પણ ક્યારે બને? પરમાત્માના ધામમાં જવા માટે 5 પગથિયાની જરૂર છે. કેટલા વધારે પગથિયા ચડવાના નથી. તો માતાજી ભલે ગમે એટલા ડુંગરા ઉપર બેઠી હોય તો આપણે એને કશું કઈ લેવા દેવા નથી. માત્ર 5 જ પગથિયા સદગુરુ બતાવી દે અને 5 પગથિયા ચડી જઈએ તો પરમાત્મા અને આપણે બે કેવા થઈ જઈએ? એક થઈ ગયા. અને એક કરી દે એનું નામ સદગુરુ કહેવાય. પછી તમે નાના અને હું મોટો, તમે શિષ્ય અને હું ગુરુ, તો આ તો અજ્ઞાન ભરી વાત છે. આનાથી કાંઈ થાય નહીં. એ ગુરુ કહેવાય. ગુરુ કંઠી આપે, ગુરુ કાન વીંધે, ગુરુ કાન ફૂંકે અને આપણને કાંઈ બાધા આપે, આપણને કુંડાળામાં રાખે. એ પોતે પણ કુંડાળામાં રહે અને આપણને પણ કુંડાળામાં રાખે. આ ગુરુ શું કરે? બધું પકડાવે. આ પકડજો, આ પકડજો, આ પકડજો, બસ પકડાવા જ કરે. જ્યારે સદગુરુ શું કરે? બધું છોડાવે. આ છોડો, આ છોડો, આ છોડો, આ છોડો. તો સદગુરુ મળે તો જ આ સંસારની મોહ અને માયા છૂટે એવી છે. બાકી કોઈ કાળે આ સપનું મટે એવું નથી. તો જ્યારે જેસલને તોડાને મળી ગયા ત્યારે કહ્યું કે જેસલ કરી લે વિચાર, માથે ચમકે સપના જેવો છે સંસાર, થોડી રાણી આવો ને જેસલરાયા. પ્રેમ થકી મળી હે જેસલ, કરી લે વિચાર. આ જેસલ એટલે આપણને કહી દે. કોને? આપણા અહંકાર ને. એ અહંકાર હવે તું શાંત થઈ જા. આ તોરલ કોણ છે? તમારી સુરતા છે. સદગુરુ સુરતાને જગાડે અને ત્યારે ત્યાં ભજન થાય. માટે કહે છે કે જેસલ કરી લેને વિચાર, સપના જેવો છે આ સંસાર. સપનામાં કાંઈ હાથ નથી આવતું. તેમ આમાં આ માયામાં, આ સંસારમાં કોઈ કશું લઈ ગયા નથી અને લઈ જવાના નથી. માટે કોરલે જેસલને જગાડી દીધો. જગાડ્યો તો ન જગાડ્યો? નકર કેવો બારવટીયો હતો, કેવો ચોર હતો, કેટલો ખતરનાક માણસ હતો કે જેને પોતાની સગી બેનને અને ભાણિયાને જેને કાપી નાખ્યા, મારી નાખ્યા હોય, એ માણસ કેટલો બધો ક્રૂર હોય. પણ છતાં સદગુરુ તોડાને મળી ગયા તો એના અવળા ચક્કર હવડા કરી નાખ્યા અને એના પલમાં પીર બનાવી. નકર ચોરમાં મોટામાં મોટો ચોર, જેસલ જગનો ચોરટો અને પલમાં કીધો પીર. તોડા દે ત્રણ તાર્યા, છાસઠીઓ ને સદી. આ ત્રણને કોણે તાર્યા? કોરલ સદગુરુ મળી ગયા. સદગુરુ શું કરે? પોતે તરે અને આપણને એ મારા સદગુરુ તારણહાર, હાથ મારો ઝાલો ને મારા સદગુરુ તારણહાર, હાથ મારો ઝાલો ને મને ઉતારો ને ભવ પાર, હાથ મારો ઝાલો ને મને ઉતારો ને ભવ પાર, હાથ મારો ઝાલો ને. અરે સદગુરુની કરુણા વિના અને આત્મ જ્ઞાન કોઈને ન થાય. સદગુરુની કૃપા કરુણા જોઈએ. જ્યાં સુધી સદગુરુની કરુણા કૃપા નહીં થાય ત્યાં સુધી આપણે કોણ છીએ એની આપણને ઓળખાણ થતી નથી. એટલે કીધું કે સદગુરુની કરુણા વિના અન્ય આત્મ જ્ઞાન કોઈને ન થાય. કરોડો ઉપાય જો કોઈ કરે તો એ થાય નહીં આનું જ્ઞાન. હાથ મારો ઝાલો ને કોઈ થાય નહીં આનું જ્ઞાન, હાથ મારો ઝાલો ને મારા સદગુરુ તારણહાર, હાથ મારો ઝાલો ને મને ઉતારો ને ભવ પાર, હાથ મારો ઝાલો ને. સદગુરુની કરુણા.
સદગુરુની કરુણા તો વરસી રહી છે, બરાબર, પણ અમારા ગામમાં ચંચીમાં હતા, ચોમાસું ધોધમાર વરસાદ પડ્યો, એટલો બધો વરસાદ પડ્યો કે તળાવ ભરાઈ ગયા અને એકદમ જાગીને ચંચીમાં જાગી ગયા કે લાવ વરસાદ પડ્યો છે, ઘડો ભરીને મૂકી દઉં તો ભરાઈ જાય તો હવારે કુએ ભરવા જવું પડે. એટલે એને શું કર્યું, ઊંઘમાં બગા ખાતા ખાતા નેવા નીચે ઘડો મૂકી દીધો અને એમ કે હવારે લઈ લઈશ, રાતે પણ લઈ જવાનું. હવે હવારે જયારે જાગીને જોયું ત્યારે ઘડોમાં એક ટીપુએ પાણી હતું. કેમ થયું હશે? મુશળધારે વરસે મેહુલો, ઊંઘા ગળામાં નાયો છાંટો, ભોગટ ફેરો પડવાનો. મનનો મેલ ના કાઢ્યો, ભોગટ ફેરો પડવાનો. સંચીમાએ ઘડો તો મૂક્યો, પણ કેવો મૂક્યો? ઊંધો. ઊંધો ઘડો મૂક્યો હોય એની અંદર પાણી આવે. તમે અહીંયા બેઠા છો, તમારા મનના વિચારો બહાર ફરતા હશે તો એક શબ્દ મારો તમારા કાનમાં ઉતરશે. એટલે તમારા વિચારને, તમારી સુરતાને ક્યાં રાખવાની? આ સદગુરુના શબ્દમાં રાખો. એને જેને શબ્દમાં રાખી એને સીધો ઘડો રહ્યો, અને સીધો ઘડો થઈ જાય એટલે એને કાંઈ કરવું ન પડે અને આપમેળે ઘડો ભરાય ને. તો તમારો ઊંધો રાખવો છે કે સીધો રાખવો છે? અમે તો આવ્યા છીએ તો આ કલાક બોલી અને જતા રહેવાના. તમારી મરજી છે પછી, બરાબર. આમાં કોઈને દાબ દબાણ, ભક્તિ તો સ્વતંત્ર છે, ભક્તિને કોઈ દિવસ દબાણ કરીને કાંઈ કહેવાય નહીં. એટલે આપણને સંત સદગુરુ શું કહે છે કે સદગુરુની કરુણા વિના આત્મજ્ઞાન કોઈને ન થાય. કોનું જ્ઞાન કરવાનું છે? આત્માનું. કોનું? આત્મા કોણ છે? સદગુરુ આપણને બતાવે કે આત્મા કોણ. જો આત્મા આપણે કહીએ કે દીપડો આવો હોય, સિંહ આવો હોય, હાથી આવો હોય, તે ભેંસ આવી હોય, ગાય આવી હોય, માણા આવા હોય, સ્ત્રી આવી હોય, પુરુષ આવા હોય, એમ કહીએ ને આપણે તો આવા હોય. પણ અમે કહીએ કે સદગુરુ કેવા હોય, એને ઓળખો છો? ગુરુ કેવા હોય એને ઓળખો છો? એને તમે બોલો, કઈ બતાવશો કે ગુરુ સદગુરુ આવા હોય? એવું કઈ બતાવો. ભેંસ આવી હોય, ગાય આવી હોય, માણા આવા હોય, પશુ આવા હોય, પક્ષી આવા હોય, આવી બધી વાત તમે સમજી શકો. પણ કોઈ પૂછે કે ભગવાન કેવા હોય તો તમે શું કહેવાના? આ ભગવાનની ઓળખાણ આપણને સદગુરુ કરાવે. સદગુરુ એ વચેટિયા છે. સદગુરુ કેવા છે? વચેટિયા. કોને કહેવાય? કે માનો કે આપણે અહીંથી જુનાગઢ ફરવા ગયા અને જુનાગઢમાં તળેટીમાં જઈએ અને આપણને આવા અજાણ હોઈએ, પણ ત્યાંનો એક ભોમિયો હોય, 50-100 રૂપિયા માંગે એટલે એને નક્કી કરી લઈએ તો એ બધે કે આ તળાવ, રાણકી વાવ ને આ ફલાણું ગામ, આ પેલી અણીકણી વાવ ને આ બધો આખો કિલ્લો આપણને બતાવી દે. કેમ કે એને અનુભવી શું છે એના પાસે. એમ જે પરમાત્માના ઘરના જે અનુભવી હોય, જે પરમાત્મા રૂપ પોતે એક બની ગયા હોય, અને એવા વચેટિયા, એવા જ્યારે આપણને મળી જાય ત્યારે આપણી વાત ભગવાનને કરે અને ભગવાનની વાત આપણને કરે. આ કોણ કરી શકે? આ સદગુરુ કરી શકે. સદગુરુ બેય બાજુ હોય. હવે માનો કે તમને અંગ્રેજી આવડતું નથી, ઇંગ્લિશ આવડતું નથી, તમને કે મને મરાઠી આવડતું નથી, અને કોઈ મરાઠી આવી ઇંગ્લિશ બોલી જાય તો ઇંગ્લિશમાં આપણને કાંઈ ખબર પડતી. પણ જે વચેટીઓ હોય એને ઇંગ્લિશ આવડતી હોય અને ગુજરાતી આવડતી હોય તો એ અંગ્રેજીનું રૂપાંતર કરી અને આપણને ગુજરાતીમાં સમજાવે ને. અને આપણે ગુજરાત બોલીએ ગુજરાતી, એનું રૂપાંતર કરીને અંગ્રેજીમાં પેલા સમજાવે. સમજાય છે મારી વાત? તો આ વચેટીઓ હોય એના સાનિધ્યમાં એટલે સદગુરુ કેવા છે? વચેટિયા છે. એ જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી ભગવાનના હંગાતે તાર મળે. લાખ કોશિશ કરીએ. અને એટલે કીધું છે કે સદગુરુ તો દેવના એ દેવ છે, અને
અને એથી મોટા નહીં બીજા દેવ. સદગુરુ મોટામાં મોટો દેવ છે. હે? તમે ઓળખો છો સદગુરુને? હમણાં મેં આગળ પૂછ્યું, ભગવાનને તમે ઓળખો છો? તમે આત્માને ઓળખો છો? ઓળખ્યો હોય તો કહેજો, ના ઓળખ્યા હોય તો ના કહેજો. આપણને બહુ ચિંતા. તો અમે તો ચેલેન્જ કરીને કહીએ છીએ કે ઈશ્વરને ઓળખવા હોય તો આવજો રે જી. ઈશ્વરને ઓળખવા હોય આવજો રે જી. બતાવું તમને સેલામાં સેલો ઉપાય રે. બતાવું તમને સેલામાં સેલો ઉપાય રે. આવી જાઓ, ઈશ્વરની ઓળખાણ કરી લો. આ મનુષ્ય દેહ ઓળખાણ કરવા માટે મળ્યો છે. બીજી 84 ખાણ છે, એમાં ઓળખાણ નહીં થાય. અને માનવ દેહમાં ઓળખાઈ જવાના. આ જગતની અંદર, આ સંસારની અંદર, આ દ્રષ્ટાની અંદર આપણે આવ્યા, મામા મામી કાકા કાકી મા બાપ પિતા પુત્ર પરિવાર હગા વાલા બધાને આપણે ઓળખ્યા. પણ આપણે આપણને ન ઓળખ્યા તો આ બધા ઓળખેલા શા કામના? પહેલા તમે તમને ઓળખો. સદગુરુ કોની ઓળખાણ કરાવે? પોતાની. તમે કોણ છો? આત્મા છો. આત્માનો મતલબ કે આ તમે કોણ છો. આ તમે તમને ઓળખો એટલે બધું ઓળખાઈ જાય. તમારા ઘરે 200 માણસની રસોઈ હોય, દાળ ભાત શાક બનાવવાના હોય, લાડુ બનાવવાના હોય અને ભાત બનાવવા મૂક્યા હોય અને ભાત જ્યારે પાકી જાય ત્યારે અંદરથી પરપોટી થાય ને સુગંધ આવે ને. અને આવે એટલે પછી કહીએ કે ભાઈ પ્રવીણભાઈ કે હા જરા જોઈ લો, ભાતમાંથી સુગંધ આવી ગઈ, હવે ચડી ગયા લાગે છે, નકા દાજી જશે, ઉતારી લેવા પડે ને. તો પછી શું કરવું પડે? અંદર હાથ નાખીને ભાતના હાથ લગાવાય, દાજી જવાય. પણ ભાતિયું લેવાય અથવા ચમચો લેવાય, તવેતો લેવાય અને એમાંથી 5 દાણા કાઢી અને 1 દાણો દબાવી દઈએ એટલે આપણને બધા ભાતની ખબર પડી જાય કે ન પડી જાય. એમ તમે તમને ઓળખી જાઓ તો દુનિયાના બધા દેવી દેવતા ઓળખાઈ જાય ને. આની ઓળખાણ કોણ કરાવે? અરે સદગુરુ તો દેવનાય દેવ છે અને એથી મોટો નહીં બીજો દેવ. પણ સેવા કરી રીઝવ્યા વિના આ તારા મટશે નહીં તો તમારો ચાલો તારા મટશે નહીં તો તમારો ચાલો મારા સદગુરુ તારણહાર તમારો ચાલો મારા સદગુરુ તારણહાર તમારો ચાલો. સદગુરુ તો દેવનાય દેવ છે. જ્યારે તમે તમને ઓળખી જાઓ ત્યારે બધા દેવી દેવતા તમારા દર્શન કરવા આવે. સાચું કે ખોટું? સાચું. આવ્યા કે નહીં તમે? શું કરવા આવ્યા? ગામમાં બીજા નહોતા? ભટિયા બધા ઘણા છે, ત્યાં કેમ ન ગયા અને અહીંયા જ આવ્યા? આ સદગુરુ દેવનાય દેવ. બધા જ દેવો સદગુરુના નર મસ્તકમાં બ્રહ્મા વિષ્ણુ ને મહેશ પણ સદગુરુના નમન વંદન કરે છે. અને ભગવાન એમ કહે છે કે જે સદગુરુ છે, જે સંત છે, એ મારા માથાનો મુગટ છે. મારા માથાનો હા. અને એ જ્યારે મળી જાય વચ્ચે ગયો ત્યારે આપણને ઓળખાણ કરાવે. ભગવાનના ઘરની વાત લાવીને આપણને કરે અને આપણી વાત ભગવાનને કરે અને ભગવાનને ને આપણને જેને કેવા કરી દે, એક કરી દે. એનું નામ સદગુરુ કહેવાય. અને 2 રાખે એને કોઈ દાડો સદગુરુ કહેવાય નહીં. તો તમે કોણ છો? બોલો. તમે આત્મા છો. કોણ છો? આત્મા. શું નામ તમારું? બોલો, તમારું નામ શું? હા? રાકેશભાઈ. બતાવો હાથ મૂકીને કઈ જગ્યાએ છે રાકેશભાઈ? બતાવો. છે કોઈને બતાવવાની તાકાત? આ મધુબેન છે. ક્યાં છે મધુબેન? આ પ્રહલાદભાઈ ગુરુ છે. ક્યાં છે આમાં પ્રહલાદભાઈ ગુરુ?
આ તો કે આ તો દાઢી છે, અરે આ રેન તો આ તો કપાળ છે, અરે આ તો આ છાતી છે, આ તો હાથ છે, આ પગ છે, આંગળી છે, અંગૂઠો છે. આમાં પ્રહલાદ મહારાજ ક્યાં છે? તો આમાં રાકેશભાઈ કઈ જગ્યાએ છે? જુઓ તો ખરા, જન્મથી આપણે ભૂલા પડ્યા છીએ. આ ભૂલ કોણ કાઢી આપે? ઓલા મંદિરમાં મૂર્તિમાં બેહાડેલા ભગવાન નહીં બોલે. એ બોલશે? નહીં. સવારે કદાચ તમે અડધો કલાક મોડા ઉઠ્યા ને દીવા અગરબત્તી ન કરી હોય તો ભગવાન બોલવાના છે? નહીં. અને આ ભગવાન બોલે. તો યોગેશભાઈ આવું નહીં ચાલે, વિનુભાઈ આમ ન થાય. કોણ કે આ સદગુરુ હાજર છે એ બોલે. તમારી અંદર ને મારી અંદર એક જ છે. પાછો અમારામાં મોટો છે ને જ્ઞાની છે, ને તમારામાં નાનો છે ને અજ્ઞાની છે એવું ન માનતા. તમારી અંદર જે છે એ જ અમારી અંદર છે, અને અમારી અંદર છે તમારી અંદર જ છે. એમાં કોઈ લેશ માત્ર જુદાઈ નથી. જે પાવર સુખલાલની અંદર દરેકના ઘરમાં આવે છે એટલો જ પાવર આ યોગેશભાઈના ઘરમાં અને વિનુભાઈના ઘરમાં આવે છે. એમના ઘરમાં વધારે આવતો છે. નહીં, નહીં. બધા ઘરની અંદર પાવર સરખો, એમ બધાની અંદર આત્મા એક સરખો છે. અને એ આત્માને ઓળખવાનું કોને કીધું? આત્માને. એથી આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મટે રે જી. એથી આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મટે રે જી. એ તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે આ ભવના ફેરા નહીં જટડે રે જી. એ તારી ભ્રમણાને ભ્રમણાને ભાંગ્યા વિના રે આ ભવના ફેરા નહીં તો મટે રે જી. આ મીરાબાઈ 700 વર્ષ પહેલા થઈ ગયા. હું કીધું કે આત્માને ઓળખ્યા વિના આ તારા જન્મ મરણ નહીં બને. ઘડીમાં માણસમાં, ઘડીમાં પશુમાં, ઘડીમાં પક્ષી